હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે ઘૂઘરાની બે રેસીપી લઈને આવી છું. રવાના ઘૂઘરા અને રવા માવાના ઘૂઘરા. બંને ઘૂઘરા બનાવીને તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને જો તમને કાંગરી વાળતા ના ફાવતું હોય તો પહેલી વારમાં જ આટલી મસ્ત પરફેક્ટ કાંગરી પણ બનાવી શકો છો. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઘૂઘરા બનાવવા સૌથી પહેલાં તેના બહારના પડ માટે લોટ બાંધીશું. તો અહીં મેં 1 કપ મેંદો લીધો છે અને તેમાં 2 મોટી ચમચી ઘી લઈશું. ઘીને થોડું ગરમ કરીને લેવાનું છે જેથી ઘૂઘરા સરસ ખસ્તા બનશે. અને હવે ઘીને આપણે મેંદામાં પ્રોપર મિક્સ કરી લઈશું અને મેંદામાં મોણ આપી દઈશું. અને પછી આ રીતે મુઠ્ઠી વાળીને ચેક કરી લેવાનું. જો આ રીતની મુઠ્ઠી વળતી હોય તો મોણ પરફેક્ટ છે. જો તમને મેંદામાં મોણ ઓછું લાગી રહ્યું હોય તો તમે 1 ચમચી ઘી વધારે નાખી આ રીતનું પરફેક્ટ મોણ કરી લેવાનું. એ પછી લોટમાં થોડું પાણી એડ કરતા જઈ મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે. તો ઘૂઘરા માટેનો લોટ બહુ કઠણ પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં, તેવો મીડિયમ હોય છે. તો અહીં મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને જોઈ શકાય છે કે લોટ એકદમ પરફેક્ટ મીડિયમ બાંધેલો છે. હવે લોટને ઢાંકી 10થી 15 મિનિટ રેસ્ટ આપીશું. હવે ઘૂઘરાનું સ્ટફિંગ બનાવવા અહીં મેં 2 મોટી ચમચી ઘી લીધું છે અને ઘી ગરમ થાય એટલે તેમાં ડ્રાયફ્રૂટ સાંતળીશું. તો અહીં મેં 6થી 7 નંગ કાજુ અને 6 નંગ જેટલી બદામ લીધી છે. આ બંનેની સાથે તમે અખરોટ અને પિસ્તા પણ લઈ શકો છો. કાજુ બદામને પ્રોપર સાંતળી લેવાના છે. એકદમ સરસ ક્રિસ્પી થાય એટલે તેને અલગ કાઢી લઈશું અને કાજુ બદામને ઠંડા કરીને તેને ઝીણા ટુકડામાં કાપી લેવાના છે. હવે એ જ ઘીમાં રવો શેકીશું. તો અહીં મેં 1/2 કપ જેટલો રવો લીધો છે અને આ એકદમ ઝીણો રવો આવે એ લીધો છે. તો રવાને એકદમ સ્લો ફ્લેમ પર જ્યાં સુધી ગુલાબી ના થાય ત્યાં સુધી શેકી લેવાનો છે. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને 2થી 3 મિનિટમાં જ રવો એકદમ સરસ શેકાઈ જશે. અને વધારે પડતા ઘીનો ઉપયોગ નથી કરવાનો રવો શેકવા માટે. હવે રવાને આપણે અલગ કાઢી લઈશું અને એ જ પેનમાં માવો શેકીશું. તો અહીં મેં અડધો કપ માવો લીધો છે અને આ મેં ઘરે જ મિલ્ક પાવડરમાંથી માવો બનાવેલો છે. તો જો તમને આ માવાની રેસીપી જોઈતી હોય તો મેં ચેનલ પર અપલોડ કરેલી છે. અને માવાને આ રીતે ભાંગી લઈશું અથવા તો તમે માવાને છીણીને પણ લઈ શકો છો. હવે માવાને પણ એકદમ સ્લો ફ્લેમ પર પ્રોપર શેકી લેવાનો છે. જો માવો પ્રોપર શેકાયેલો હશે તો જ તમારા ઘૂઘરા 15 દિવસ સુધી સારા રહેશે. એટલે માવાને શેકવામાં ઉતાવળ નથી કરવાની. અને 3થી 4 મિનિટ જેવો સમય થયો છે અને જોઈ શકાય છે કે માવો એકદમ સરસ શેકાઈ ગયો છે. તેનું ટેક્સચર પણ ચેન્જ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેમાં 1/2 કપ જેટલું સૂકા નાળિયેરનું છીણ નાખીશું. અત્યારે મેં જે રેડીમેડ સૂકા નાળિયેરનું છીણ આવે એ જ લીધું છે. અને કોપરાને પણ માવા સાથે થોડું શેકી લઈશું. કોપરાને વધારે પડતું નથી શેકવાનું એટલે આપણે ગેસની ફ્લેમ બંધ જ રાખીશું. માવો ગરમ છે તેટલામાં કોપરું સરસ શેકાઈ જશે. હવે તેમાં 2 ચમચી કિશમિશ લઈશું. તો કિશમિશને પણ શેકવાની જરૂર નથી, એ થોડી સોફ્ટ થાય એ માટે આ સ્ટેજ પર લેવાની છે. અને બધું પ્રોપર મિક્સ કરી લઈશું. તો શેકેલા માવાના મિશ્રણને પણ અલગ કાઢી લેવાનું છે અને તેને એકદમ વ્યવસ્થિત ઠંડુ કરી લઈશું. તો ઠંડા થયેલા માવા અને રવાના મિશ્રણને આપણે એક અલગ વાસણમાં લઈશું. આ સ્ટેજ પર આ એકદમ ઠંડુ થયેલું હોવું જોઈએ. હવે તેમાં શેકીને રાખેલા કાજુ બદામ લઈશું. તો કાજુ બદામને મેં આ રીતે એકદમ ઝીણા કાપી લીધા છે અથવા તો તમે મિક્સચરમાં દરદરો ભૂક્કો કરીને પણ લઈ શકો છો. અને સાથે તેમાં 1 ચમચી એલચી અને જાયફળનો પાવડર નાખીશું. અને અડધો કપ પીસેલી સાકર લીધી છે મેં.
તમે સાકરની જગ્યાએ ખાંડ પણ યુઝ કરી શકો છો. એ લઈ લઈશું અને બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું. તો આપણે જે રીતે લોટ બાંધતા હોઈએ એ રીતે મિક્સ કરીશું, જેથી આ સ્ટફિંગમાં બાઇન્ડિંગ પણ આવી જશે અને સાકર પ્રોપર મિક્સ થઈ જશે. અહીં આપણે કાજુ બદામ ઝીણા કાપીને જ લઈશું. જો તે મોટા હશે તો ઘૂઘરા વાળતી વખતે ફાટી જશે. અને અત્યારે તમે જોઈ શકો છો કે મિશ્રણમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે, એમ છતાં એ આ રીતે છૂટું પણ છે. જો આ રીતનું બાઇન્ડિંગ ના આવતું હોય તો તમે 1 ચમચી પીગાળેલું ઘી એડ કરશો એટલે પ્રોપર બાઇન્ડિંગ આવી જશે. હવે ઘૂઘરા વાળવા માટે લોટ ચેક કરી લઈએ. તો લોટને રેસ્ટ અપાઈને તૈયાર છે અને તેને થોડો મસળી લઈશું અને હવે તેમાંથી લુવા પાડી લઈશું. તો એક સરખા લુવા પડે એ માટે આ રીતે લાંબો લોક કરી લીધો છે અને તેમાંથી આ રીતે ઘૂઘરા માટેના લુવા કાપી લઈશું. તો અત્યારે હું મીડિયમ સાઇઝના ઘૂઘરા બનાવી રહી છું. તમને જેવડી સાઇઝ ગમે એ રીતના બધા જ લુવા વાળીને તૈયાર કરી લેવાના છે અને તેને ઢાંકીને રાખવાના. હવે તેમાંથી આ રીતે પૂરી વણી લઈશું. તો મીડિયમ થીક એવી પૂરી વણીશું. તો જો પૂરી બહુ પાતળી વણશો તો ઘૂઘરા વાળતી વખતે ફાટી જશે, એટલે બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં તેવી પૂરી વણીને તૈયાર કરી લઈશું. અને હવે તેમાં સ્ટફિંગ ભરીશું. તો અત્યારે હું તમને 2 મેથડ સ્ટફિંગ ભરવા માટેની બતાવીશ. તો પહેલાં આપણે આ ઘૂઘરાના સ્ટફિંગને આ રીતે હાથમાં દબાવીશું એટલે સરસ આ રીતે બાઇન્ડિંગ આવી જશે અને તેને પૂરીમાં આ રીતે વચ્ચે મૂકીશું અને સાઈડ પર આપણે થોડું પાણી લગાવી દઈશું. તો જો તમે પહેલી વાર ઘૂઘરા બનાવતા હોય તો આ રીતે તમે ઘૂઘરા ભરશો તો ઘૂઘરા ભરવામાં ખૂબ સરળતા રહેશે. અને બંને બાજુથી આ રીતે કિનારીઓ ઉપર લઈ તેને બધી બાજુથી ચિપકાવી દેવાની છે. અને એ પછી જે સ્ટફિંગ હતું તેને આ રીતે થોડું તોડી લઈશું એટલે ઘૂઘરો તમારો પરફેક્ટ વળાશે. અને કિનારીના આ રીતે પ્રોપર દબાવીશું જેથી એકદમ સરસ ચોંટી પણ જશે અને થોડી પાતળી પણ થઈ જશે. અને એ પછી ઘૂઘરો વાળીશું. તો સૌથી પહેલાં જે કોર્નર હોય તેને અંદરની સાઈડ વાળી થોડું પ્રેસ કરવાનું, પછી ફરી પાછું વાળીને પ્રેસ કરીશું. તો આ રીતે તમે કરશો એટલે એકદમ સરસ કાંગરી વળાશે ઘૂઘરામાં. તો જો તમે પહેલી વાર પણ ઘૂઘરાની કાંગરી વાળતા હશો તો પણ ખૂબ સરળતાથી વાળી શકશો. અને જે આ લાસ્ટનો પોર્શન છે તેને આ રીતે પાછળની સાઈડ થોડો ચોંટાડી દઈશું. તો આ રીતે આપણા ઘૂઘરા વાળીને તૈયાર કરીશું. હવે બીજી મેથડમાં પૂરીને આ રીતે આંગળી અને અંગૂઠાની વચ્ચે મૂકીશું. સાઈડમાં મેં પાણી લગાવ્યું છે કિનારી પર અને જે વચ્ચેનો ભાગ છે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું ઘૂઘરાનું સ્ટફિંગ મૂકીશું અને પહેલાં આ રીતે છેડાએથી ચોંટાડીશું ઘૂઘરાને અને હાથથી થોડું સ્ટફિંગ દબાવીશું જેથી એ બહાર ના આવે. અને એ પછી બધી જ બાજુથી કિનારીઓને આ રીતે પ્રોપર ચિપકાવીશું. તો ઘૂઘરો વાળતી વખતે કિનારી પર ઘૂઘરાનું સ્ટફિંગ બિલકુલ લાગવું ના જોઈએ. જો કિનારી પર ઘૂઘરાનું સ્ટફિંગ લાગશે તો ઘૂઘરો તમારો બરાબર ચોંટશે નહીં અને એ પછી તેલમાં ગયા પછી ઘૂઘરો ખુલી જશે. તો આ રીતે કિનારી પ્રોપર ચિપકાવ્યા પછી આપણે તેને કાંગરી વાળીશું. તો પ્રેસ કરતા જઈને વાળતા જવાનું છે અને આ રીતે ઘૂઘરા તૈયાર કરીશું. તો આ બંનેમાંથી જે મેથડ તમને ફાવે એ રીતે તમે ઘૂઘરા વાળી શકો છો. અને જો તમને રવાના ઘૂઘરા પણ શીખવા હોય તો એની રેસીપી પણ મેં ચેનલમાં અપલોડ કરેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને લાસ્ટમાં ઘૂઘરો વાળ્યા પછી આ રીતે જે વધેલો પોર્શન એ તમે કાપી પણ શકો છો અને ત્યાંથી પ્રોપર ઘૂઘરો ચિપકાવી દેવાનો. તો આ રીતે આપણે બધા જ ઘૂઘરા વાળીને તૈયાર કરી લીધા છે અને આટલા માપમાં આ સાઈઝના 17 થી 18 ઘૂઘરા બનીને તૈયાર થશે. હવે ઘૂઘરા વાળતા હોઈએ
ત્યારે તેને આ રીતે ભીના કપડાથી ઢાંકીને રાખવાના છે. જો ઘૂઘરા સુકાઈ જશે તો પણ એ તેલમાં ગયા પછી ફાટી જશે, એટલે ઘૂઘરાને આ રીતે ભીના કપડાથી ઢાંકીને રાખવાના છે. હવે ઘૂઘરાને તળી લઈશું. તો તેલ એકવાર પ્રોપર ગરમ કર્યા પછી ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને ઘૂઘરા લઈ લેશું. તો એકવારમાં જેટલા ઘૂઘરા સમાય તેટલા તમે તળી શકો છો. તો ઘૂઘરા એકવાર થોડા તળાયા પછી આ રીતે ઉપર આવે એટલે તેને સાઈડ ચેન્જ કરી લેવાની છે અને આ રીતે સાઈડ ચેન્જ કરતા જઈ ઘૂઘરાને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર એકદમ સરસ ગુલાબી રંગ આવે ત્યાં સુધી તળી લઈશું. તો અહીં ઘૂઘરા તળાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગુલાબી કલર આવી ગયો છે. તો ઘૂઘરાને કાઢી લઈશું અને આવી જ રીતે આપણા બધા જ ઘૂઘરા તળીને તૈયાર કરી લઈશું. સ્ટફિંગ બનાવવા માટે પોણો કપ રવો લીધો છે, સાથે પા કપ ઘી, પા કપ સૂકા કોપરાનું છીણ અને પા કપ મિલ્ક પાવડર લીધો છે. જો મિલ્ક પાવડર ના હોય તો ટોપરાનું છીણ અડધો કપ લઈ લેવું. અડધો કપ દળેલી સાકર લીધી છે. સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકાય. સાથે 1 ચમચી એલચી જાયફળનો પાવડર, 2 મોટી ચમચી ઝીણી સમારેલી બદામ અને 2 મોટી ચમચી કિશમિશ લીધી છે. હવે ઘૂઘરાના સ્ટફિંગ બનાવવા માટે એક વાસણમાં પા કપ ઘી લઈ તેમાં પોણો કપ ઝીણો રવો લેવાનો છે. તો જો તમારી પાસે જાડો રવો હોય તો એને મિક્સર જારમાં થોડો ક્રશ કરી લેવો અને પછી યુઝ કરવાનો. તો હવે રવાને સ્લો ફ્લેમ પર શેકી લઈશું. અત્યારે આપણે પા કપ ઘી લીધું છે. જો આગળ જરૂર પડશે તો 1 ચમચી જેટલું વધારે ઘી નાખીશું. હવે રવાને આપણે લાઇટ બદામી કલરનો શેકવાનો છે. તો મને અત્યારે ઘીની જરૂર છે તો હું 1 ચમચી ઘી વધારે લઈ રહી છું. હવે આપણે રવાને બરાબર શેકી લેવાનો છે અને આટલો રવો શેકવા માટે 7 થી 8 મિનિટ જેવો ટાઈમ લાગે છે. તો જોઈ શકાય છે કે રવામાં એકદમ સરસ કલર આવી ગયો છે. હવે આપણે તેમાં 2 ચમચી જેટલી કાપેલી બદામ નાખીશું અને ફરીવાર 1 મિનિટ જેટલો રવો શેકી લેવાનો છે. તો આમ કરવાથી બદામ પણ સરસ શેકાઈ જાય છે અને તમારે બદામને અલગથી શેકવાની જરૂર નથી પડતી. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી તેમાં 2 મોટી ચમચી કિશમિશ નાખવાની છે અને પા કપ ટોપરાનું છીણ નાખીશું. તો આ બંને વસ્તુને પણ રવા સાથે થોડું શેકી લેવાનું છે. તો ટોપરું અને કિશમિશને વધારે નથી શેકવાનું, એટલે તેને લાસ્ટમાં જ ગેસ બંધ કરીને પછી મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં 1 ચમચી જાયફળ ઇલાયચીનો પાવડર નાખી મિક્સ કરી લઈશું અને મિશ્રણને થોડીવાર મિક્સ કરતા રહેવાનું છે અને એ પછી એક સાઈડ ઠંડુ થવા માટે રાખી દેવાનું છે. હવે ઘૂઘરાનો લોટ બાંધવા માટે 2 કપ મેંદો લઈશું. તો તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ એમ પણ લઈ શકો છો. તેમાં 3 મોટી ચમચી ઘી નાખીશું અને હવે લોટમાં બરાબર ઘીનું મોણ મિક્સ કરી લેવાનું છે અને 1 મિનિટ જેટલું મોણને લોટમાં મિક્સ કરતા જવાનું છે. તો જ લોટમાં મોણ બરાબર મિક્સ લાગશે. હવે જરૂર પ્રમાણે થોડું થોડું પાણી લઈ લોટ બાંધી લેવાનો છે અને લોટ મીડિયમ કડક બાંધવાનો છે. તો જરૂર પ્રમાણે પાણી લેતા જઈશું અને લોટ બાંધતા જઈશું. તો આટલો લોટ બાંધવા માટે મને અડધા કપ ઉપર 2 ચમચી જેટલા પાણીની જરૂર પડી છે. લોટ બંધાઈને તૈયાર છે. હવે આપણે લોટને 1 મિનિટ જેટલું મસળી લઈશું અને એ પછી લોટને ઢાંકીને 20 મિનિટ જેવું રેસ્ટ આપીશું. હવે ઘૂઘરા માટેનું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. તો સ્ટફિંગને એકદમ ઠંડુ કરી લીધા પછી તેમાં પા કપ જેટલો મિલ્ક પાવડર અને અડધો કપ જેટલી દળેલી સાકર નાખીશું. તો સાકરના જગ્યાએ તમે ખાંડ પણ વાપરી શકો છો. હવે મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી મિલ્ક પાવડર અને સાકરની કોઈ ગાંઠો ના રહે. તો વ્યવસ્થિત મિક્સ કર્યા પછી મિશ્રણમાં સરસ બાઇન્ડિંગ પણ આવી જશે, જેથી ઘૂઘરા ઇઝીલી ભરી શકાશે.
તો હવે લોટ પ્રેસ્ડ અપાઈને તૈયાર છે. તેમાં 5 ચમચી તેલ નાખી લોટને થોડો મસળી લેવાનો છે અને એ પછી તેમાંથી એક સરખી સાઈઝના લુવા બનાવી લેવાના છે. તો તમને જેટલી સાઈઝના ઘૂઘરા બનાવવા હોય એ પ્રમાણેની સાઈઝના બધા લુવા વાળીને તૈયાર કરી લેવાના છે. તો હવે આપણે ઘૂઘરા માટે પૂરી વણીશું. જો તમે બધી પૂરી એકસાથે વણીને તૈયાર કરવાના હોય તો પૂરીને ઢાંકીને રાખવી, નહીંતર ઘૂઘરા વાળતા સમયે ફાટી જશે. તો આ રીતે આપણે મીડિયમ થીક પૂરી વણી લેવાની છે. તો હવે પૂરીની વચ્ચે આ રીતે 2 ચમચી જેટલું સ્ટફિંગ મૂકી દઈશું અને થોડું સ્ટફિંગને દબાવી દેવાનું છે અને હવે બધી સાઈડ પર થોડું થોડું પાણી લગાવી દેવાનું છે. જો તમારો લોટ પરફેક્ટ બંધાયો હશે તો તમે પાણી નહીં લગાવો તો પણ ચાલશે. અને હવે ઘૂઘરાને પહેલાં વચ્ચેની બાજુથી ચિપકાવવાનો છે, પછી એક સાઈડ આ રીતે અને પછી બીજી સાઈડથી આ રીતે આખો જ ઘૂઘરો વ્યવસ્થિત સીલ કરી લેવાનો છે. આ રીતે કર્યા પછી કિનારીને થોડી દબાવી લઈશું જેથી પતલી થઈ જાય અને એક સાઈડથી આ રીતે કોર્નર અંદરની બાજુ વાળતો જવાનો છે અને ઘૂઘરાને આ રીતે ચીપટી લેતી જવાની છે. તો એકદમ સરસ ઝીણી ઝીણી કાંગરી બનીને તૈયાર થઈ જશે અને છેડાના ભાગને આ રીતે પાછળની બાજુ ચિપકાવી દેવાનો છે. તો આપણો ઘૂઘરો એકદમ સરસ રીતે વળાઈને તૈયાર છે. હવે હું તમને બીજી મેથડથી પણ ઘૂઘરો કઈ રીતે ભરાય એ બતાવી રહી છું. એના માટે પણ આપણે આ રીતે પૂરી વણી લીધી છે. એ પછી આંગળી અને અંગૂઠાને આ રીતે રાખી તેની ઉપર પૂરી મૂકી દેવાની છે અને વચ્ચે થોડું ખાડા જેવું કરી દેવાનું છે. પછી તેની અંદર 2 થી 2.5 ચમચી જેટલું આપણે પૂરણ ભરીશું અને ઘૂઘરાને એક સાઈડથી આ રીતે બંધ કરીશું અને ધીરે ધીરે કરતાં આખો ઘૂઘરો પેક કરતો જવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ મેથડ બહુ જ ઇઝી છે. હું હંમેશા આ મેથડથી જ ઘૂઘરા ભરતી હોઉં છું. તો ઘૂઘરાને આ રીતે સરસ સીલ કરી દઈશું અને જો તમને ઝીણી કાંગરી વાળતા ના ફાવતી હોય તો આ ઘૂઘરામાં હું તમને આ મોટી કાંગરી વાળતા બતાવું છું. જો આ રીતે પણ મોટી કાંગરી વાળીને કરશો તો ફટાફટ વળાઈ પણ જશે અને આ પણ લુકવાઇઝ સરસ જ લાગે છે. તો હવે જો તમને કાંગરી વાળતા નથી આવડતું તો આપણે એની માટે આ રીતે કાંટો ચમચી લેવાની છે અને ઘૂઘરાની સાઈડ પર કાંટા ચમચીથી ઇમ્પ્રેશન આપી દઈશું. તો તમે ઘૂઘરાને કાંગરી નહીં વાળો તો પણ ઘૂઘરો લુકવાઇઝ સરસ લાગશે. તો આવી જ રીતે મેં બધા ઘૂઘરા વાળીને તૈયાર કરી લીધા છે. આટલા મેઝરમેન્ટથી આપણા 15 થી 17 નંગ ઘૂઘરા બનીને તૈયાર થાય છે. તો હવે ઘૂઘરા તળવા માટે આપણે મીડિયમ ગરમ તેલ લેવાનું છે અને તેમાં ધીરે ધીરે આપણે બધા ઘૂઘરા નાખીને તળી લેવાના છે. ઘૂઘરા નાખ્યા પછી એકવાર ઘૂઘરા ઉપર આ રીતે આવે એ પછી જ એને ફેરવવાના છે. જો પહેલાં ફેરવશો તો ઘૂઘરા તમારા તૂટી જશે. ઘૂઘરામાં આ રીતે બદામી કલર આવે ત્યાં સુધી આપણે ઘૂઘરાને તળી લેવાના છે અને એકદમ સરસ આપણા ઘૂઘરા તળાઈને તૈયાર થયા છે. આ જ રીતે આપણે બધા ઘૂઘરા તળીને તૈયાર કરી લઈશું. તો તમને આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. સાથે મારા વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.